નમસ્તે ગુજરાત. ક્યારેક અમુક સંબંધોના કારણે આપણું દિલ તૂટી જાય છે, ત્યારે ખૂબ દુઃખ થાય છે. જીવનમાં નિરાશા વ્યાપી જાય છે. આ દુઃખ અને નિરાશાને દૂર કરવા માટે પણ કૃતજ્ઞતાનો ઉપયોગ કરી શકાય છે. તમારી સંવેદનશીલતા પરના પ્રહાર પર કૃતજ્ઞતા રૂપી મલમને ચોપડવાથી હૃદય પર પડેલા ઘા ખૂબ ઝડપથી રૂઝાઈ જાય છે. બીજી કોઈ દવા કે મલમની આવી જાદુઈ કે ઝડપી અસર નથી થતી. આ વાતને સમજાવતા લેખક પોતાના જ ઘરનું એક એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે મારા માતા પિતાનું લગ્ન લવ એટ ફર્સ્ટ સાઇટ નું પરિણામ હતું. પ્રથમ મુલાકાત બાદ જ તેમણે જીવનભર સાથ નિભાવવાનું નક્કી કર્યું હતું. સ્વાભાવિક છે કે તેમનું લગ્ન જીવન પણ અત્યંત સુખ શાંતિ સભર વીત્યું. આ માટે એના મમ્મી પપ્પા વારંવાર કૃતજ્ઞતા પણ વ્યક્ત કરતા હતા. જ્યારે એના પિતાજીનું અવસાન થયું ત્યારે એના મમ્મી ખૂબ જ શોકમાં ડૂબી જાય છે. ત્યારે તેણે કૃતજ્ઞતાની જાદુ શક્તિ વાપરવાનું નક્કી કર્યું. દુઃખ હોવા છતાં કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય તેવા પ્રસંગોની એને શોધ કરવાનું ચાલુ કર્યું અને શરૂઆતમાં તેને